વેલકમ ટુ ડીએન પટેલ મેથ્સ ક્લાસીસ. આજના લેક્ચરની અંદર ધોરણ 10 ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય, જેમાં એક્સરસાઇઝ 8.3 જોઈએ. ગયા લેક્ચરની અંદર આપણે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર ના કેટલાક નિત્ય સમૂહ જોઈ ચૂક્યા હતા, જેવા કે sin 90 minus theta is equal to cos theta, cos 90 minus theta is equal to sin theta. એટલે કે અહીં sin અને cos એ એકબીજાના કોટિકોણીય ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. તેવી જ રીતે tan 90 minus theta is equal to cot theta and cot 90 minus theta is equal to tan theta. તેવી જ રીતે sec અને cosec, sec 90 minus theta is equal to cosec theta અને cosec 90 minus theta is equal to sec theta. એટલે કે કોટિકોણ માટે ત્રિકોણમિતિય ગુણોત્તર sin અને cos ના મૂલ્યો સમાન, tan અને cot ના મૂલ્યો સમાન અને sec અને cosec ના મૂલ્યો સમાન, પરંતુ બંનેના ખૂણાઓ એકબીજાના કોટિકોણ હોય તો માટે sin અને cos, tan અને cot, sec અને cosec ને પરસ્પર કોટિકોણીય ત્રિકોણમિતિય વિધેય તરીકે એટલે કે ગુણોત્તર તરીકે આપણે ઓળખીએ છીએ. તો ચાલો આજે આ નિત્ય સમૂહને આધારિત એક્સરસાઇઝ 8.3 નો પ્રશ્ન નંબર 1, કિંમત શોધો, જેમાં એક sin 18 ડિગ્રી अपॉन cos 72 ડિગ્રી. ચલો આનું મૂલ્ય શોધવું છે. તો sin 18 ડિગ્રી अपॉन cos 72 ડિગ્રી. અહીં આગળ આપણે જોઈએ તો 18 ડિગ્રી અને 72 ડિગ્રી એ અગાઉ જોઈ ગયેલા ટેબલ, જેમાં વિશિષ્ટ ખૂણાઓ 0, 30, 45, 60, 90, 180, 270 અને 360 ડિગ્રી માટે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્યો જોયેલા છે. તો અહીં જોતા 18 ડિગ્રી અને 72 ડિગ્રી એ તે ટેબલ પૈકીના ખૂણાઓ નથી, અને તેમની વચ્ચેનું રિલેશન જોઈએ તો 18 + 72 કરવામાં આવે તો સરવાળો 90 થાય છે. એનો મતલબ કે બંને ખૂણાઓ એ એકબીજાના કોટિકોણ છે. અને કોટિકોણ ખૂણાઓ માટે sin અને cos નું મૂલ્ય કેવું હોય તો સમાન હોય છે. કેમ કે તે બંને sin અને cos એ એકબીજાના કોટિકોણીય ત્રિકોણમિતિય વિધેય થાય. એટલે કે sin 90 minus theta is equal to cos theta અને cos 90 minus theta is equal to sin theta. તો અહીં આગળ આપણે કોઈ પણ એક ત્રિકોણમિતિય ગુણોત્તરને એમ રાખીશું, જેમ કે sin 18 ડિગ્રી upon cos, cos ને sin માં ટ્રાન્સફર કરવું હોય તો cos 72 ડિગ્રી અહીં તો cos 72 ડિગ્રી સમજી લો કે θ ની જગ્યાએ 72 હોય તો sin માં ટ્રાન્સફર કરવામાં આવે તો sin 90 minus 72 થાય. તો ચલો અહીં cos ને sin માં ટ્રાન્સફર કરીએ તો 90 ડિગ્રી minus 72 ડિગ્રી તો is equal to sin 18 ડિગ્રી એમના એમ રહેશે upon sin એમના એમ રહેશે 90 ડિગ્રી minus 72 ડિગ્રી તો કેટલા થશે 18 ડિગ્રી. એટલે કે sin 18 ડિગ્રી upon sin 18 ડિગ્રી બંને એક જ છે તો કેન્સલ થાય, એટલે અહીં મૂલ્ય આપણને મળશે 1. આ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નની અંદર tan 26 ડિગ્રી upon cot 64 ડિગ્રી આનું મૂલ્ય શોધવું છે. તો
ચલો અહીં આગળ પણ આપણે ખૂણાઓનું રિલેશન જોઈએ તો 26 અને 64 નો સરવાળો કરવામાં આવે તો કેટલું થાય છે 90 ડિગ્રી મતલબ એકબીજાના કોટી કોણ છે તેમજ tan અને cot એકબીજાના કોટી કોણીય ત્રિકોણમિતિય વિધેય છે તો કોઈ એકને એમ રાખીશું એટલે કે tan 26 ડિગ્રી એમના એમ રાખી છેદમાં cot ને tan માં ટ્રાન્સફર કરવું છે તો ચાલો cot 64 ડિગ્રી cot માં જુઓ તો cot 64 ડિગ્રી થીટા ની જગ્યાએ આપણે 64 વિચારીએ તો tan માં ટ્રાન્સફર થશે tan 90 - 64 તો tan 90 ડિગ્રી માઈનસ 64 ડિગ્રી ચલો એનું સાદુરૂપ આપીએ તો tan 26 ડિગ્રી એમના એમ છેદમાં tan એમના એમ 90 ડિગ્રી માઈનસ 64 ડિગ્રી તો 90 માંથી 64 જાય કેટલા બચશે 26 ડિગ્રી તો અંશ અને છેદ સમાન થઈ ગયું તો અહીં પણ મૂલ્ય મળશે 1 ચલો આ જ રીતે આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ તો प्रश्न नंबर 3 cos 48 डिग्री माइनस sin 42 डिग्री चलो प्रश्न नंबर 3 માં ખૂણાઓ જોવામાં આવે તો 48 42 કેટલા 90 ડિગ્રી થશે 90 ડિગ્રી તો એકબીજાના કોટી કોણ થાય cos અને sin એકબીજાના કોટી કોણીય ત્રિકોણમિતિય ગુણોત્તર છે તો એમના મૂલ્યો બંનેના સમાન થશે એ આપણે જાણીએ છીએ પણ બતાવવા માટે cos 48 ડિગ્રી એમને એમ રાખીશું માઈનસ આ sin ને cos માં ટ્રાન્સફર કરો તો sin થીટા ની જગ્યાએ 42 વિચારીએ તો cos 90 - 42 થશે તો cos 90 ડિગ્રી માઈનસ 42 ડિગ્રી આગળ સાદુરૂપ આપીએ તો cos 48 ડિગ્રી એમના એમ માઈનસ cos એમના એમ 90 ડિગ્રી માંથી 42 ડિગ્રી માઈનસ કરવામાં આવે તો 48 ડિગ્રી થશે તો અહીં હવે જોઈ શકાય છે કે બંને એક જ છે પ્લસ માઈનસ છે તો 0 થશે આ જ રીતે પ્રશ્ન નંબર 4 જેમાં cosec 31 ડિગ્રી માઈનસ sec 59 ડિગ્રી આપેલ છે તો અહીં આગળ જોતા પણ 31 ડિગ્રી અને 59 ડિગ્રી સરવાળો કરી તો 90 ડિગ્રી થાય છે ખોટી કોણ છે તો ચલો cosec 31 ડિગ્રી એમને એમ રાખી sec ને cosec માં ટ્રાન્સફર કરો તો sec 59 ડિગ્રી થીટા ની જગ્યાએ 59 વિચારો તો cosec 90 ડિગ્રી માઈનસ 59 ડિગ્રી તો 90 ડિગ્રી માઈનસ 59 ડિગ્રી બરાબર cosec 31 ડિગ્રી माइनस cosec m ના m 90 ડિગ્રી માંથી 59 ડિગ્રી માઈનસ કરવામાં આવે કેટલા થશે 31 ડિગ્રી ચલો તો બંનેના મૂલ્ય સમાન છે જે આપણે બતાવીશું બાકી આમ તો આપણે જાણીએ છીએ કે 31 અને 59 એકબીજાના કોટી કોણ હોવાથી cosec અને sec નું મૂલ્ય સમાન થાય છે જે અગાઉના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોના વિશિષ્ટ ખૂણાઓ માટે જે મૂલ્યો જોયા હતા એમાં આપણે જોઈ ચૂક્યા હતા કે કોટી કોણ હોય तो cos અને sec નું મૂલ્ય એમ tan અને cot નું મૂલ્ય sin અને cos નું મૂલ્ય સમાન થાય છે તો એ સમાન જોવા મળે છે cosec 31 ડિગ્રી માઈનસ cosec 31 ડિગ્રી તો મૂલ્ય થશે 0 તો આ જોઈએ આપણે મૂલ્યો શોધવાના પ્રશ્નો આગળ જોઈએ કેટલા સાબિત કરવાના પ્રશ્નો પ્રશ્ન નંબર 2 चलो प्रश्न नंबर 2 साबित करो एमा एक tan 48 डिग्री into tan 23 डिग्री into tan 42 डिग्री into tan 67 डिग्री बराबर એનું મૂલ્ય 1 થાય છે તો એમ સાબિત કરવું છે तो અહીં ડાબી બાજુ આપણે લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ tan 48 ડિગ્રી ઇન્ટુ tan 23 ડિગ્રી ઇન્ટુ tan 42 ડિગ્રી
इंटू टेन 67 डिग्री। चलो खूणाओ जोता 48, 23, 42 અને 67 આ ખૂણાઓ ટેબલ પૈકીના ખૂણાઓ નથી એટલે કે વિશિષ્ટ ખૂણાઓ સિવાયના ખૂણાઓ છે। તો આંતરિક ખૂણાઓ જોવામાં આવે તો 48 અને 42 નો સરવાળો 90 થાય છે, 23 અને 67 નો સરવાળો 90 થાય છે, એટલે કે 48 અને 42 એકબીજાના કોટિકોણ છે તેમ 23 અને 67 એકબીજાના કોટિકોણ છે। તો કોટિકોણ ધરાવતા ત્રિકોણમિતીય ગુણોત્તરો જોડે લઈએ તો 48 ડિગ્રી ઇન્ટુ 10 42 ડિગ્રી બંને જોડે લઈ લઈશું। આ જ રીતે 10 23 ડિગ્રી ઇન્ટુ 10 67 ડિગ્રી। ચલો તો અહીં આપણે વાત કરી રહ્યા છીએ એમ જ કે 48 અને 42 એકબીજાના કોટિકોણ હોવાથી એકને એમને એમ રાખીએ છીએ, મતલબ 10 48 ને એમને એમ રાખીએ છીએ અને આ 10 ને કોટમાં ટ્રાન્સફર કરી તો 10 42 સમજો તો કોટ 90 માઈનસ मतलब 90 माइनस 42 डिग्री થશે। તો કોટ 90 માઈનસ 42 ડિગ્રી। ચલો આ જ રીતે બાજુમાં જોઈએ તો 10 23 ડિગ્રી એમને એમ રાખીશું અને આ 10 ને કોટમાં ટ્રાન્સફર કરો તો કોટ 90 ડિગ્રી માઈનસ 67 ડિગ્રી થશે। ચલો સાદુરૂપ આપો તો 10 48 એમના એમ કોટ એમના એમ ખૂણાનું સાદુરૂપ આપીએ તો 90 માંથી 42 જાય તો કેટલા રહેશે 48 ડિગ્રી। આ જ રીતે બાજુમાં 10 23 ડિગ્રી એમના એમ કોટ એમના એમ ખૂણાનું સાદુરૂપ આપીએ તો 90 માંથી 67 માઈનસ કરો તો કેટલા થશે 23 ડિગ્રી। અને અગાઉ આપણે જોઈ ચૂકેલા છીએ, એકવાર ફરીથી યાદ કરી લઈએ કે એકબીજાના व्यस्त त्रिकोणमितीय गुणोत्तरों જેવા કે sin * cos નો ગુણાકાર 1 થાય, તેવી જ રીતે cos અને sec θ નો ગુણાકાર 1 થાય અને એ જ રીતે tan θ * cot θ 1 થાય। એટલે કે એકબીજાના વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ગુણાકાર કેટલો થશે 1 થશે। તો અહીં આગળ આપણે જોઈએ તો ખૂણા 48 48 સમાન છે, 23 23 સમાન છે અને એકબીજાના વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તર છે એટલે કે tan અને cot નો ગુણાકાર θ સમાન હોય તો 1 થાય। તો અહીં આગળ આપણે જોઈએ તો tan 48 ગુણ્યા cot 48 નું મૂલ્ય થશે 1 ઇન્ટુ tan 23 cot 23 નું મૂલ્ય થશે 1 1 ઇન્ટુ 1 તો 1 ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ। ઓકે, આ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ। તો બીજા પ્રશ્નની અંદર સાબિત કરવામાં આવ્યું છે cos 38 ડિગ્રી ઇન્ટુ cos 52 ડિગ્રી માઇનસ sin 38 ડિગ્રી ઇન્ટુ sin 52 ડિગ્રી નું મૂલ્ય થશે 0। लेफ्ट साइड જોઈએ તો लेफ्ट हैंड साइड इज इक्वल टू cos 38 डिग्री इनटू cos 52 डिग्री माइनस sin 38 डिग्री इनटू sin 52 डिग्री। चलो અહીં લેફ્ટ સાઈડ આપણને આપેલ છે, એની અંદર જોઈએ તો 38 52 જે એકબીજાના કોટિકોણ છે। તો અગાઉના પ્રશ્નોમાં જોયું તે રીતે કે cos 38 એક ત્રિકોણમિતીય ગુણોત્તર એમને એમ રાખીશું અને બીજા ત્રિકોણમિતીય ગુણોત્તરમાં cos ને sin માં ટ્રાન્સફર કરીએ તો cos 52 θ ની જગ્યાએ 52 વિચારો તો sin 90 માઈનસ 52 થશે તો sin 90 માઈનસ 52 ડિગ્રી। ચલો તેવી જ રીતે sin 38 ડિગ્રી એમને એમ રાખીશું, આ sin ને cos માં ટ્રાન્સફર કરો તો cos 90 માઈનસ 52 ડિગ્રી। આગળ સાદુરૂપ આપીએ તો cos 38 ડિગ્રી એમને sin એમને ખૂણાનું સાદુરૂપ આપીએ તો 90 માંથી 52 બાદ થશે એટલે કે 38 ડિગ્રી। આ જ રીતે sin 38 ડિગ્રી એમને cos એમને
ખૂણાનું સદરૂપ આપો તો 90 માંથી 52 જશે તો કેટલા રહેશે 38 ડિગ્રી. હવે જો જોવામાં આવે તો cos 38 sin 38, અહીંયા પણ sin 38 cos 38, બંને એકના એક જ છે, એક પ્લસ છે એક માઈનસ છે, તો કેન્સલ થાય એટલે તેનું મૂલ્ય આવશે 0 અને આપણે જોઈ શકીએ કે રાઈટ સાઈડ શું 0 છે. મતલબ આ રીતે આપણે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરોના નિત્ય સમૂહના આધારે જેમ કે પહેલો પ્રશ્ન જોયો તેમ કિંમતો પણ શોધી શકીએ અને બીજા પ્રશ્ન પ્રમાણે સાબિતી પણ આપી શકીએ છીએ. આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આ જ નિત્ય સમૂહના આધારે આગળ કેટલાક પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર 3 થી